ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી છે શરૂ થઈ ગઈ છે. તમે એના ફોર્મ છે એ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી 8 નવેમ્બર 2025 રાત્રે 12 વાગ્યા સુધી એના ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો. વાત કરીએ ક્વોલિફિકેશનની તો તમે કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક થયેલા હોવા જોઈએ, એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે આના ફોર્મ છે એ ભરી શકશો. સાથે કોમ્પ્યુટરનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, એટલે કે ધારો કે તમે તમારી પાસે ડિપ્લોમા કે ડિગ્રીનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોય, અથવા તમે કોઈ કોર્સ કરેલો હોય એનું તમારી પાસે સર્ટિફિકેટ હોય, અથવા તો 10મા-12મા ધોરણમાં તમે કોમ્પ્યુટર સબ્જેક્ટ રાખેલો હોય તો એની માર્કશીટ પણ ચાલે. ટૂંકમાં કોમ્પ્યુટર વિષય સાથે તમારી પાસે કોઈ પણ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું તમને નોલેજ હોવું જોઈએ. હવે વાત કરીએ એજ લિમિટની, તો 18 વર્ષથી ઓછી એજ ન હોવી જોઈએ, 35 વર્ષથી વધુ એજ છે ના આવી જોઈએ. બાકી રિઝર્વ કેટેગરીમાં જે છૂટછાટ મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલી છે. પીડીએફ તમારે આખી રીડ કરવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી પહેલાં તમે આખી પીડીએફ રીડ કરી લેજો. હવે વાત કરીએ પગાર ધોરણની, તો પહેલાં 5 વર્ષ માટે તમારો પગાર 26,000 રહેશે અને પછી 7મા પગાર પંચ મુજબ તમારો પગાર છે એ થઈ જશે. વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો આમાં સૌથી પહેલાં તમારી OMR કસોટી લેવાશે અને બીજી તમારી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાશે. હવે આ જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એમાં તમારે પાસ થવું ફરજિયાત રહેશે. એ હશે ખાલી ક્વોલિફાઈંગ, ટૂંકમાં એના જે માર્ક્સ છે એ મેરિટમાં ગણવામાં નહીં આવે, પણ એમાં તમારે પાસ થવું ફરજિયાત રહેશે. અને પેલી જેમ મેં કીધું એમ OMR લેખિત પરીક્ષા લેવાશે. હવે એનો સિલેબસ છે પછીથી વેબસાઇટ ઉપર, જે BMCની વેબસાઇટ છે એના ઉપર છે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્યારે એક્ઝામ પેટર્ન છે તમને કહી દીધી છે. હવે કોને કોને એક્ઝામ આપવાની રહેશે, તો કે જે જુનિયર ક્લાર્કની ટોટલ 17 ખાલી જગ્યા ઉપર ભરતી છે, તો હવે એમાંથી એક શોર્ટ લિસ્ટ એટલે કે મેરિટ લિસ્ટ બહાર પડશે કે કોણ કોણ આમાં એલિજિબલ પરીક્ષા દેવા માટે થાય છે. એ કેના આધારે, તો કે તમે જે માર્કશીટ ને બધું અપલોડ કર્યું હશે ગ્રેજ્યુએશન, એ ટકાવારીના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને એ લોકો જ ખાલી પછી પરીક્ષા છે દઈ શકશે. એ લોકો જ કોલ લેટર છે આવશે, એટલે પછી બધું હવે પ્રોસેસ છે બધી હવે થશે. અત્યારે ખાલી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે જે લોકો આમાં ઈચ્છતા હોય જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરવાનું, એ લોકો ફોર્મ છે 8 નવેમ્બર સુધી ભરી શકશે. બાકી પીડીએફ રીડ કરવી હોય તો તમે મારી ટેલિગ્રામ પર જઈને રીડ કરી શકો છો. તો આવી નવી ભરતીને લગતી તમામ અપડેટ જાણવા મને ફટાફટથી ફોલો કરો. થેન્ક યુ.